આ મમ્મીને કેટલી વાર કીધું કે જ્યાં આવે ત્યાં ચાંદલા ચોટાડોમાં અરીસામાં ચોટાડે એટલે એટલી ખરાબ થઈ જાય છે ને અરીસા ડાઘા બેહી જાય, પણ સમજતા જ નથી. ઓરા મમ્મી તો જો વાંચવું ન હોય તો છાપું હરખું મૂકતા હોય તો જ્યારે હોય ત્યારે છાપા સેટીએ પથારો કરીને જ વયા જાય. ના ઓછાની હાલત તો જો કરી છે. બધું મારે આખો દી હરખું જ કર્યા રાખવાનું. ક્યાં જાસ? માર્કેટમાં જાઉં છું, મારે કામ છે ને એટલે. પછી ક્યારે આવીશ? હમણાં થોડીક વારમાં આવતી રહીશ. માજીને પણ શાંતિ જ નથી. પૂછા બધું ટક 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 ચાલુ જ હોય. ફોન મૂકીને આખો દિવસ ફોનમાં જ પડ્યો. જો હું તને એક વાત કહું, સાંભળવા ગઈ હતી તો મહારાજે કેવી સરસ વાત કરી છે, હું સાંભળીને તને કહું. 5 મિનિટ કમો, મને વિડીયો પૂરો કરી લેવા દો. પત કહેજો તમે જી કેવું હોય. હવે જ્યારે મારા અરીસા પર ચાંદલાનો એક પણ ડાઘ નથી, છતાં પણ મને કેમ ગમતું નથી. હવે ઘરમાં છાપું ફેલાવવા વાળું કોઈ નથી ને ઓછાર પર પણ એક કડચલી પડતી નથી, છતાં પણ મને કેમ ગમતું નથી. હવે હું બહાર જાઉં ત્યારે ક્યાં જાશ અને ક્યારે પાછી આવીશ એવું પૂછવા વાળું પણ નથી. હવે ગમે એટલી વાર ફોન જોઉં તોય કોઈ કાંઈ કહેતું નથી અને મને જ્ઞાન દેવા વાળું કે સમજાવવા વાળું પણ કોઈ નથી, છતાં પણ મને કેમ ગમતું નથી. મમ્મી, હવે મને સમજાય છે કે તમે મને કેટલો પ્રેમ કરતા હતા, પણ મને એ રોકટોક લાગતી હતી. સાચું જ કહે છે બધા કે વ્યક્તિની સાથે સમય હોય ત્યારે જીવી લેવું જોઈએ, પછી તો એની યાદ સાથે જ જીવવું પડે છે.